टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો એન્ડ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે મારી સાથે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એવી સ્ટારકાસ્ટ જે આપણી શુભચિંતક છે અને શુભચિંતક બનીને આવી ગઈ છે આપણને એન્ટરટેન કરવા માટે. મારી સાથે છે માનસી પારેખ, નેશનલ એવોર્ડ વિનર, સ્વપ્નિલ જોશી જેમનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ડેબ્યુ છે. કોંગ્રેચ્યુલેશન્સ. અને સાથે છે એક્ટ્રેસ તુષારિકા. વેલકમ. સૌથી પહેલા કેમ છો બધા? થાકેલા છો 100%, પણ મજામાં છો? એકદમ મજામાં, કેમ કે ફિલ્મ કાલે જ રિલીઝ થઈ છે અને સુપર્બ રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે અમે બહુ ખુશ છીએ. ઓકે, કારણ કે હવે આપણા નજીકના સિનેમાઘરોમાં મૂવી રિલીઝ થઈ ગઈ છે અને મેં પણ જોઈ છે અને તમે પણ જોવા જજો જ. સૌથી પહેલાં ફિલ્મને લઈને જ પહેલો ક્વેશ્ચન સ્વાભાવિક રીતે કે ફિલ્મનું નામ શુભચિંતક છે. ટ્રેલર અને ફિલ્મ પરથી આપણે ઓડિયન્સને એવું રિવીલ તો નહીં કરીએ કે અંદર શું છે એક્ઝેક્ટલી, પણ શુભચિંતક જ કેમ? કંઈ બીજું બી ટાઇટલ આમ રાખી શકતા હતા કે આની પાછળની શું મિસ્ટ્રી છે? શુભચિંતક એટલે કેમ કે જીવનમાં બે પ્રકારના શુભચિંતકો હોય છે. એક જે તમારા જીવનમાં શુભ થાય ત્યારે ખુશ થાય, અને એક જ્યારે શુભ થાય ત્યારે ચિંતા કરે. ઓકે, તો આ પિક્ચરમાં બંને શુભચિંતકો છે. એટલે આપણે ડિસાઈડ કરવાનું, આપણે જોશું ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી થ્રિલ શું છે, મિસ્ટ્રી શું છે, અને શેની માટે આ બધું, આ રાઝ ને બધું શેની માટે છે, એવું છે. એટલે બહુ સારી વાત કરી કે એક સાચનમાં કંઈક સારું થાય તો વેલ વિશર હોય કે તમારું સારું ઈચ્છે, અને એક એવા હોય કે જે ચિંતામાં આવી જાય કે આનું સારું કેમ થાય છે. અને સ્વપ્ને તમારું તો ડેબ્યુ છે. કેવું લાગે છે સૌથી પહેલાં તો? કારણ કે આખી લેંગ્વેજ પણ ભલે તમે ઘરમાં બોલતા હો કે કંઈક શીખ્યા હો, પણ અત્યારે કેવું ફીલ થાય છે? જે પ્રકારનું રિસ્પોન્સ મળવાની શરૂઆત થઈ છે એ રિસ્પોન્સ બહુ ઓવરવેલ્મિંગ છે ને બહુ એન્કરેજિંગ છે. કારણ કે લાસ્ટ ઓલમોસ્ટ 15 દિવસથી અમે લોકો ફિલ્મ પ્રમોટ કરતા હતા અને અમે ઘણી જગ્યા જતા હતા અને લોકો બહુ એક્સાઇટેડ હતા. પણ અલ્ટિમેટલી વેન દેટ એક્સાઇટમેન્ટ ટ્રાન્સલેટ્સ ઇન્ટુ ટિકિટ સેલ્સ, ત્યારે સૌથી વધારે મજા આવે છે. અને હમણાં આ મજા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે વી વોન્ટ ટુ થેન્ક ધી ઓડિયન્સીસ કે તમે સાચી રીતે અમારા શુભચિંતક બની રહ્યા છો, અને પહેલા ટાઈપના શુભચિંતક. ઓકે, તુષારિકા, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આખી ફિલ્મનો? અરે ક્યાંથી ચાલુ કરું, કેમ કે એટલું ગજબ રહ્યું છે ને બધું જ. પહેલા દિવસ જ્યારે ફોન આવ્યો, નરેશન થયું, ત્યારથી લઈને પ્રમોશન્સ પત્યા અને પ્રેમિયર બધું, ત્યાં સુધીનું બધું એટલું અદ્ભુત રહ્યું છે ને. એટલે એક લાઈન મને લાગે છે મારે બોલવી જોઈએ કે અત્યાર સુધીનું મારું સર્વોત્તમ એક્સપિરિયન્સ એટલે શુભચિંતક. ગજબ. અને સાથે માનસી હતા અને સ્વપ્નિલ પણ હતા, તો એમની સાથેનું કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો? અરે એટલે કેવું કહી શકાય, ખબર છે કે જ્યારે તમે નવા હો ને ત્યારે તમને એવું બહુ હોય કે આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ, કંઈક એવું ધમાકેદાર કરીએ ને કે આપણે છવાઈ જઈએ. પણ પછી જ્યારે તમે આવા લોકો સાથે કામ કરતા હોય ને તો ત્યારે એ છવાવાની આખી ઘટના જ બાજુમાં રહી જાય અને તમે શીખવા જ માંડો. તમને એટલું બધું મજા પડી રહી હોય ને કે યાર આ આમનામાંથી શીખવા જેવું છે, આ આમનામાંથી શીખવા જેવું છે, અને છતાં આપણે આપણું તો કરવાનું જ હોય. એટલે એ શીખવાની અને મજા કરવાની બંને ઘટનાઓ જોડે થતી હતી. હવે આનાથી અદ્ભુત બીજું એક કલાકાર માટે શું હોઈ શકે? એક્ઝેક્ટલી. અને એક તો સ્વયં કૃષ્ણ છે, અરે જેમને આપણે કદાચ, હું તો નાનીથી મોટી તમને જોઈને જ થઈ છું, અને રામાયણમાં પણ એમને જ્યારે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું. સૌથી પહેલાં તો મારે એ જાણવું છે તમારી પાસે, કેવું કહેવાય છે કે રામ કરે એ કરો, કૃષ્ણ કહે એ કરો. તમે તમારી લાઈફમાં શું કરો છો? રામ અને કૃષ્ણ બંને જે કહે છે અને કરે છે એ કરવાની કોશિશ કરું છું. ઓકે. અને અત્યારે એ બધી મેમરી, અત્યારે તમે જેમ તમને અત્યારે લોકો મળતા હશે, કહેતા હશે, તો ત્યારે એ બધું ફીલ થાય એ દિવસો? બહુ જ ગ્રેટિટ્યૂડ છે મનમાં. કારણ કે આજનો જમાનો એવો છે કે નૂડલ્સ પણ 2 મિનિટમાં બને છે. એટલે પબ્લિક મેમરીઝ ઓફ અ ગોલ્ડ ફિશ. તમને કાલે જે થયું ને એ વસ્તુ પણ જૂની લાગે છે, અને આજે કંઈ નવું થયે છે. આટલા બધા ન્યૂઝ આવતા રહે છે અને થિંગ્સ કીપ હેપનિંગ. આવી લાઈફસ્ટાઈલમાં, આવી જિંદગીની પેસમાં જો તમે કોઈ કામ કર્યો હોય 20, 30, 40 વર્ષ પહેલાં, ને આ કામ લોકોને એવી રીતે યાદ છે એઝ ઇફ યુ ડન ઇટ યસ્ટરડે, તો ફોર એન એક્ટર આઈ થિંક ધ ઓનલી ટર્મ ઇઝ ग्रैटिट्यूड. वेरी वेरी थैंकफुल टू द यूनिवर्स, वेरी वेरी थैंकफुल टू द ऑडियंसेस कि इतना प्यार आज भी करते हैं उन किरदारों को. क्योंकि मुझे लगता है कि वो सिर्फ कैरेक्टर्स नहीं है, दे आर अ पार्ट ऑफ आवर डीएनए.
भगवान श्री राम और भगवान श्री कृष्ण हमारे सिर्फ भगवान नहीं है, वो दे आर पार्ट ऑफ आर मतलब डीएनए। Right. अपना खून काटेंगे तो राम और कृष्ण दिखेंगे। Right. हमारा ब्लड ग्रुप है वो, इतना हमारे देश में राम और कृष्ण की छवि है। तो एंड टू बी एबल टू प्ले भगवान राम जी का बेटा एंड टू बी एबल टू प्ले साक्षात भगवान श्री कृष्ण, आई थिंक इट्स एब्सोल्यूट डिवाइन ब्लेसिंग एंड वेरी वेरी ऑनर्ड एंड हम्बल्ड। રાઈટ માનસી કચ્છ એક્સપ્રેસ અને હવે આ મૂવી શુભચિંતક અને હજી બી એક મૂવી આવી રહી છે મહારાની, હા બેક ટુ બેક હિટ. એક તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કચ્છ એક્સપ્રેસ માટે બી. Thank you. અને કેવું ફીલ થાય છે અત્યારે, કારણ કે હવે બધા જેમ આપ પણ બધી જગ્યાએ કામ કરી ચૂક્યા છો, ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છો, મૂવીઝમાં કામ કરી ચૂક્યા છો, હવે બધા જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે તો એક અલગ ગૌરવવાળી ફિલિંગ આવે છે. ઓફકોર્સ એકદમ જ આવે છે, કેમ કે ગુજરાતી ભાષા કહેવાય ને કે ગુજરાતી ભાષામાં પહેલેથી જ કામ કરતા હતા. પહેલાં જ્યારે સિંગર હતી ત્યારે સુગમના સંગીતના શોઝ કરતા હતા પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે શીખીને, અને પછી એક્ટર બન્યા ત્યારે ટીવી સિરિયલ્સ કરી, ફિલ્મ કરી, પણ એમ લાગે કે આપણી ભાષામાં કાંઈક કામ કરીએ. અને હવે કામ કરીને કચ્છ એક્સપ્રેસને 3 નેશનલ એવોર્ડ મળી ગયા, અને કહેવાય બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે બહુ એકદમ પ્રાઉડ ફિલિંગ આવે કે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે અને વધારે ને વધારે માણસો જોઈ રહ્યા છે. અને હવે તો આ ફિલ્મમાં તો આપ પ્રોડ્યુસર પણ છો. યસ. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો એમાં? કોઈ એટલે મારે એ પણ જાણવું છે. સારી સારી વાતો તો આપણે કરીએ છીએ, ચેલેન્જીસ કેટલા આવ્યા અને એ ચેલેન્જીસને ઓવરકમ કેવી રીતે કરી? ચેલેન્જીસ તો રોજ આવે. પ્રોડ્યુસરનું કહેવાય ને કે કામ જ એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, કેમ કે આ બીકોઝ સ્વપ્નિલ ઇઝ અ પ્રોડ્યુસર, હી નોઝ કે આ લાઈન જ એવી છે કે એમાં પ્રોબ્લેમ્સ જ પ્રોબ્લેમ હોય. એટલે આફ્ટર અ પોઈન્ટ તમને ખાલી એમ જ તમારે સોલ્યુશન જ કાઢવાનું હોય. પહેલાં શું થતું હતું, જ્યારે નવા પ્રોડ્યુસર હતા ત્યારે એમ દગાઈ જતા હતા કે ઓ માય ગોડ હવે શું કરશું, પણ હવે એમ ખબર કે અચ્છા બોલો આજનો શું પ્રોબ્લેમ છે, આજે કેટલા પ્રોબ્લેમ છે, ઓકે પહેલાં કયો સોલ્વ કરવાનો છે, એવું થઈ ગયું છે. બીકોઝ that is how the job is. It's a part of the job. એન્ડ એટલે સારું છે બીકોઝ ઇટ કીપ્સ યુ ઓન યોર ટોઝ. તમે એકદમ અલર્ટ થઈ જાઓ. તમે કોઈ પણ વસ્તુને ફોર ગ્રાન્ટેડ ન લઈ શકો, બીકોઝ તમને રિયલાઇઝ થાય કે બધું તમારે મેનેજ કરવું જ પડશે. બધા વયા જશે, બધું ખતમ થઈ જશે, પણ ઓલું ને કેપ્ટન ઓફ ધ શિપ હેઝ ટુ સ્ટે ઇન ધ શિપ ટિલ ધી એન્ડ. એટલે દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ધ પ્રોડ્યુસર હેઝ ટુ બી વિથ ધ ફિલ્મ. સો ચેલેન્જીસ ઘણા હતા શુભચિંતક વખતે પણ, કેમ કે એક તો હોય લિમિટેડ બજેટ, જે ગુજરાતીનું એક છે એક્ઝેક્ટલી કે બહુ જ સીમિત બજેટ હોય છે. હવે એમાં અમારે એમ્બિશિયસ પ્રોજેક્ટ કરવો છે, 17 લોકેશન્સ છે, આટલા બધા એક્ટર્સ છે ને, એક્શન છે ને, આ ડ્રામા છે ને, કેટલું બધું આમ ચેલેન્જિંગ કામ છે, પણ એ બધું 24 દિવસમાં જ પતાવવાનું છે. હમણાં ફારા ખાન સાથે વાત કરતા હતો કે તમે 24 દિવસમાં આખી પિક્ચર શૂટ કરી નાખી. મેં કીધું હા, એનાથી Actually વધારે surprising છે. બટ દેટ્સ હાઉ ઇટ ઇઝ. સો એટલે ઓછા રિસોર્સિસમાં જ્યારે તમે કામ કરો ને ત્યારે તમે વધારે સ્માર્ટ અને શાર્પ થઈ જાઓ, કેમ કે તમારી પાસે આટલું જ છે. એટલે આઈ થિંક ઇન અ વે ઇટ્સ ગ્રેટ કે તમારે આટલામાં જ કરવાનું છે, જેટલું કરવું છે એટલું. ઇટ જસ્ટ ટીચિસ યુ અ લોટ. આમ એક વસ્તુ હું પૂછું કે આ એક્સપિરિયન્સમાંથી એક વસ્તુ જે તમને હવે લાઈફ ટાઈમ માટે યાદ રહેશે અને ફરીથી જ્યારે બી તમે ફિલ્મ પ્રોડ્યુસ કરશો કે ફરીથી આ જર્નીમાં આગળ વધશો તો એ મગજમાં રહેશે, તો એવી કઈ વસ્તુ છે? That whatever happens, the show has to go on. You never give up. That's one thing, કે કાંઈ પણ થઈ જાય, good, bad, ugly, hit, flop, જે પણ, you have to stick to your project and you have to make sure કે પાર્થિવ અને હું અમે બંને આર્ટિસ્ટ છે, તો અમે પહેલાં તો મેક શ્યોર કે અમારી સાથે જે આર્ટિસ્ટ કામ કરતા હોય એ લોકોને મજા આવે. કેમ કે શું છે કે બધાને બધું કામ મળતું હોય, બધા પૈસા બધેથી કમાતા હોય, પણ મજા બધા પ્રોજેક્ટમાં નથી આવતી. સો વી મેક શ્યોર કે અમે જે પણ કામ કરીએ ને, આપણે જેટલા પણ સાથે કરીએ, એવરીબડી શુડ હેવ અ ગુડ ટાઈમ એન્ડ દે શુડ ટેક બેક ગુડ મેમરીઝ. રાઈટ. અને યા સો દેટ ઇઝ વન થિંગ વિચ વી મેક શ્યોર. એન્ડ સેકન્ડલી આઈ થિંક વી કેન ટોટલી વાઉચ ફોર ઇટ એઝ આર્ટિસ્ટ. જે મેં તમને કીધું ને કે શીખવા તો મળ્યું જ મળ્યું, પણ મજા અને શીખવાનું સાથે મળે ને એ કોમ્બિનેશન જ અદ્ભુત છે. એટલે આ કેવું છે ખબર છે, તમે ક્લાસમાં ભણવા જાઓ છો પણ તમને ખબર જ નથી પડી કે તમે ભણી રહ્યા છો, કેમ કે તમે મજા જ એટલી લઈ રહ્યા છો. So I think they facilitated that, yes, that kind of a learning experience. મારા માટે તો એવું જ હતું. હા, કેમ ટીચર કહે છે? કારણ કે she used to teach dramatics. હા, ઓકે. I used to teach dramatics as well as English. હું કોલેજમાં ભણાવતી હતી, બંને વસ્તુ. હા, પછી આઈ મીન ટીચર પણ એક્ટ્રેસ. હા, કોમ્બિનેશન ને. હા, એ જ. એવું જ આમ और બધું स्टूडेंट्स की અદ્ભુત. सबसे फेवरेट टीचर थे. ફૂલ અટેન્ડન્સ ઓલવેઝ. મિસિસ બ્રિગાન્ઝા. ગેરહાજરીમાં. Full attendance always. મિસ બ્રિગાન્ઝા. Miss Briganza. સોરી.
ઓકે સ્વપ્નિલ, જ્યારે શુભચિંતક મૂવી આપની પાસે આવી હશે જે તે સમયે, અને તમે તમારા કેરેક્ટરમાં સૌથી પહેલાં તો એવું શું જુઓ કે જે જોઈને તમને એવું થઈ જાય કે હા હું આ કરી શકે? આ 2-3 વસ્તુ હોય છે. પહેલાં તો તમે સેટઅપ જોવો છો કે સેટઅપ કેવું છે, કોણ બનાવી રહ્યું છે, હુ ઇઝ ટેલિંગ ધ સ્ટોરી. बिकॉज अल्टीमेटली कहानी कितनी भी अच्छी हो, अगर वो सही तरीके से बताई नहीं गई तो वो सही तरीके से प्रेजेंट नहीं होगी. तो पहला तो તમે એટલીસ્ટ ફોર મી હું એ જોઉં છું કે વોટ ઇઝ ધ સ્ટોરી, કહાની શું છે. પછી જોઉં છું કે કોણ કહેવા માંગે છે આ કહાની. એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રોડ્યુસર કોણ છે, ડિરેક્ટર કોણ છે, સેટઅપ શું છે. એન્ડ ત્રીજી વસ્તુ છે કે પછી મારો રોલ શું છે. કારણ કે તમે સારી પિક્ચર કરો ને પછી તમારું નાનકડું પણ રોલ હોય તો યાદગાર બની જાય. ને તમે સારા સેટઅપ સાથે ને સારી કહાની સાથે કામ નહીં કરો, પછી તમે ભલે મેન લીડ કરો તો પણ તમારું રોલ જ નહીં, पिक्चर ही नहीं चलेगी तो रोल कहाँ से याद रहेगा. तो विनिंग टीम में 4 रन बनाने वाला आदमी भी याद रहता है और लूजिंग टीम में सेंचुरी बनती है, उस आदमी को भी कुछ वैल्यू नहीं होती बिकॉज टीम हार गई. तो माय फर्स्ट पॉइंट इज द टीम गोइंग टू विन इन दिस बिकॉज आई एम अ टीम प्लेयर. आई बिलीव इन दैट कि किसी एक आदमी के साथ काम नहीं हो सकता. ये इट्स अ कोलैबोरेटिव प्रोसेस. फिल्म मेकिंग इज अ कंप्लीट कोलैबोरेटिव, एनी क्रिएटिव प्रोसेस, बट फिल्म्स मोर ऑफन देन नॉट. तो फॉर मी इट्स द सेटअप, इट्स द स्टोरी, एंड देन व्हाट इज माय रोल. રાઈટ. ઓકે, મારી પાસે આપણે બહુ સિરિયસ વાતો કરી લીધી, ફિલ્મની પણ વાતો કરી લીધી. મારી પાસે થોડા ફન ક્વેશ્ચન્સ છે, તો હું એ પૂછવાનું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા અર્લી સેટ પર કોણ આવતું હતું? થોડું જલ્દી જવાબ આપવાના છે. કોણ સૌથી પહેલા? કોને પૂછ્યો છે તમે? તમે કોઈ પણ બોલી हम શકો सब में से कौन आता था? હા, मैं आता था बिकॉज बीइंग अ गाय हाँ. मुझे मेकअप वेकअप में कम टाइम लगता है एंड इट्स नथिंग रॉन्ग बिकॉज गर्ल्स हैव टू गिव अ सर्टेन अमाउंट ऑफ टाइम टू गेटिंग रेडी एंड गेटिंग ऑल्सो द काइंड ऑफ. अभी तो पिक्चर रिलीज हो गई तो आई कैन से कि मानसी प्लेज अ वेरी ग्लैमरस कैरेक्टर इन द फिल्म बिकॉज शी इज कॉनिंग समबडी. वो किसी को मतलब किडनैप विडनैप कर रही है और वो सब, तो शी तो गेटअप्स वर लाइक दैट एंड so a lot of detailing was done. So obviously the male actors would come faster. ઓકે, તો લેટ કોણ આવતું હતું આમ 3 માંથી કે પછી બાકીના જેટલા પણ એક્ટર્સ છે એમાંથી? I don't think late. હું તમને કહું અમારી ફિલ્મમાં એક બાળક છે એટલે એ બાળક લેટ તો ના આવે, પણ એનો સુવાનો ટાઈમ હોય, એનો ખાવાનો ટાઈમ એના હોય, મૂડ પ્રમાણે તો અમારા અમે રેડી રહીએ, અમે સ્ટેન્ડ બાય ઉપર હોઈએ અને અમને એમ કહેવામાં આવે કે બાળક મૂડમાં છે, શૂટ કરવાનું એટલે એ રીતે એ ઇન્ટરેસ્ટિંગ. ટેસ્ટી લંચ બોક્સ, ટેસ્ટી ડબ્બા કોના ત્યાંથી આવતા હતા? માનસી એમના તો ઇન્સ્ટા સ્ટોરીઝ ને ઇન્સ્ટા ખબર જ વિડિયોઝમાં હશે બી આપણે તમને. જોઈએ જ છે કે કેટલું સારું cook બહુ કરે. જ મસ્ત જમવાનું બનાવે છે. ઊંધિયું ખવડાવ્યું. Yes, હાંડવો પણ. absolutely. ઊંધિયું, હાંડવો, થેપલા. અને તમને તો એટલે યુઝ ટુ નહીં હોવ ને ગુજરાતી? ના મને બહુ ગમે છે ગુજરાતી cuisine ને હું રેગ્યુલરલી ઇવન મુંબઈમાં ખાતો હતો ને મને બહુ ઇટ્સ વન ઓફ માય ફેવરેટ cuisines. બટ અહીંયા આવીને ઘણી બધી નવી ડિશિસ પણ ટ્રાય કરી. ખાવસા ટ્રાય કર્યું. ઓકે. ને એ તો સુરતમાં હા. તો પણ એટલે આ બધી ડિશિસ મને ખબર નહીં હોય કે આવી ડિશિસ હતી, પણ a lot of tried a lot of new dishes, but in general મને બહુ ગમે છે ગુજરાતી cuisine. થોડી મીઠી દાળ અને મીઠી કઢી ને બહુ ઊંધિયું ઇઝ લાઈક. હવે નેક્સ્ટ ટાઈમ ઉત્તરાયણ પર અહીંયા આવજો જાન્યુઆરીમાં. Yes, everybody is invited me. Yes. ઓકે, પ્રેન્ક માસ્ટર સેટ પર કોણ હતું? એટલે લાઈક બ્રેક પડે. દીપ ડેફિનેટલી. દીપ વૈદ્ય જે અત્યારે આજે નથી અહીંયા, યુએસ માં છે સરસ અત્યારે. સરસ પ્રેન્ક્સ પ્લે કરી રહ્યો હતો. ઓકે, તો કોઈ એક આમ એવું યાદ રહે કે જે તમને હંમેશા યાદ રહેવાનું એવું કોઈ પ્રેન્ક ખરો? હા, એકવાર દીપે શું કર્યું એને છે ને એ કે આ જો વિરાફભાઈ છે બહુ સારા છે, પણ હવે મારે એની સાથે પ્રેન્ક પ્લે કર્યું છે. એટલા ઓલવેઝ કૂલ અને એકદમ ચિલ્ડ છે. હવે છે ને હું એક્ટિંગ કરીશ કે મને વિરાફ ઉપર બહુ ગુસ્સો આવ્યો છે કે વિરાફે બહુ ટાઈમ લીધો છે ને હું ક્યારનો સેટ ઉપર ઊભો છું, તો આખું એને છે ને આમ અડધો 1 કલાક પર સેટઅપ કર્યું. બધાને છે ને કીધું કે મને નહીં બોલાવતા વિરાફ જ્યાં સુધી સેટ ઉપર ના આવે ત્યાં સુધી. વિરાફ સર આ કરે છે, વિરાફ આમ કરે છે, મને હું ક્યારનો અહીંયા ઊભો છું. તો પછી વિરાફ સ્ટ્રેસમાં આવી ગયો, એટલે આને ફિટ કીધું બસ હવે હું કામ જ નહીં કરું. વિરાફને કહો કે હું ક્યારનો ઊભો છું ને એ હમણાં આવ્યા છે. વિરાફ કહ્યું કે જો દીપભાઈ લિસન પછી અમે ફૂટી ગયા, હસી પડ્યા અમે, કેમ કે એમાં પણ એમનો ગુસ્સો પણ એટલો શાંત સ્વભાવ. લિસન બ્રધર માની લીધું બધાએ. But Deep, I think हाँ Deep is that वो जो एक मस्तीखोर लड़का होता है ना, typical prankster. He is that. He's a lot of fun on the sets. lots of fun. એટલે આમ ઓવરઓલ મજા આવી અરે બહુ જ. કરવાની. ઓકે, તમારા લોકોનું વોટ્સએપ ગ્રુપ છે? યસ.
તો એનું નામ શું છે ઓહ, જે તમારા શુભચિંતક. મૂવીની શુભચિંતક. શુભચિંતક શુભચિંતક. ઓકે તો કઈ રીતની વાતો થાય ખાલી ને ખાલી આ શૂટ ક્યારે છે એના રિલેટેડ વાત થાય કે પછી એના સિવાય બી કઈ એકબીજાની ખેંચવાની બી થાય ના એવું બી એના થાય એના એના સિવાયની પણ વાતો થાય પણ વોટ્સએપ ગ્રુપ પર નહીં વોટ્સએપ ગ્રુપ પર કામની વાતો કામની જ થાય વાત. માત્ર કામની વાતો થાય વી ડોન્ટ લીવ પ્રૂફ્સ. કેમ કે અમે વાતો એવી કરે કે કઈ ટાઈપ ન થાય એવી બધી વાતો. એટલે ડિસઅપિયરિંગ મેસેજીસ નો પણ ચાન્સ ન લેવાય એ ત્યાં સુધીમાં બી પહોંચી ગયું હા ને. ડિસઅપિયરિંગ મેસેજીસ નો પણ ચાન્સ ન લેવાય ત્યાં પણ ચાન્સ. હા ઓકે હવે ત્રણેય એકબીજાની એક પોઝિટિવ વાત અને એક નેગેટિવ વાત કે નેગેટિવ તમે કઈ બી કહી શકો છો એમને એમ કઈ બી એવું લાગે કે ચેન્જ કરવા જેવી હોય કે કઈ એવું લાગ્યું હોય એ ઘડીએ કે ઓકે આવું થયું હતું એમ કાઇન્ડ ઓફ તો શરૂઆત કરીએ માનસી અરે યાર, વિચારવાનો ટાઈમ નહીં. એટલે મારે તમારે બોલવાનું હા તમારે સ્વપ્નિલ અને તુષારિકાની એક એક વાત કહેવાની છે પોઝિટિવ નેગેટિવ બંને કોઈ પણ તમે કહી શકો પોઝિટિવ જ છે, કાંઈ નેગેટિવ નથી, બંનેમાં કંઈ સાચું. પણ એટલે એવું કંઈ જરૂર નથી કે પોઝિટિવ એકદમ- સ્વપ્નિલનો પહેલાં કહી દઉં. સ્વપ્નિલની પોઝિટિવ વાત એ છે કે સ્વપ્નિલ ઇઝ ઓલવેઝ લાઈક રેડી એઝ એન એક્ટર ટુ બી અવેલેબલ ફોર ધ ફિલ્મ એન્ડ આઈ થિંક દેટ્સ અ ગ્રેટ લર્નિંગ. કેમ કે ઘણીવાર બહુ બધું કામ કર્યા પછી ઘણીવાર આમ એક એટીટ્યુડ આવી જાય કે અરે બટ હી ઇઝ નોટ લાઈક દેટ, હી ઇઝ સો ડેર ફોર ધ પ્રોજેક્ટ. સો દેટ્સ અ ગ્રેટ એક્ઝામ્પલ ही सेट एज एन एक्टर एज अ परफॉर्मर કે નહીં પિક્ચર માટે સબ કુછ કરેંગે વૈસા. અને તુષારિકાની પોઝિટિવ પોઈન્ટ છે કે શી ઇઝ વેરી ડાયનામિક અને વેરી ફન અને લાઇવલી. અને અમે નાઇટ શિફ્ટ્સમાં બહુ બધા ડાન્સ સાથે કર્યા છે. આમ રાતના ઊંઘ આવે ને તો ચલો મ્યુઝિક લગાડીએ, કંઈક સરસ સુરતી બધા ગીતો એને મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા, Okay. તો બહુ મજા આવી. સ્વપ્નિલનો નેગેટિવ પોઈન્ટ એ છે કે એ બધે જાય ને તો એને એક બેગ લઈને જાય, મોટી બેગ લઈને, બેગ તો છે એનો મોટો. ભાગવા તો એમ લાગે કે આ સ્વપ્નિલ આની અંદર શું ભરીને હીરે જવાહરાત જેવા અને મજાની વાત શું છે પાછા એ ક્યારે અમે યુઝ કરતા તો એમને જોઈ જ નથી. શું છે ખબર જ નથી અમને. શું હોય છે અંદર સ્વપ્નિલ आई थिंक इट्स मोर ऑफ अ हैबिट ઇટ્સ અ હેબિટ. एक अच्छा. वो बैग लेके तो उसमें પેલું નાના હતા ત્યારે પપ્પાની જતા હોય કે થેલો બેગ લઈને હા, ઓફિસ થેલો જતા हाँ હોય हमारा थैलो है हाँ थैलो है ઓકે હવે તમારે કહેવાનું છે मानसी પણ की એક positive- સેકન્ડ તુષારિકાની નેગેટિવ અરે યાર ભૂલી જવું તું ને. એટલે આપણે એ વેમાં નથી જતા આપણે એકદમ ફન વેમાં તુષારિકાની નેગેટિવ વાત છે ને કે જ્યારે પણ હું સૂતી હોઉં ને તો એ મારા ફોટા પાડી લે છે. હું આ કાલે પિક્ચર જોતા સૂઈ ગઈ હતી તો એને મારો ફોટો પાડી લીધો. પછી આજે બતાવ્યો. થેન્કફુલી અપલોડ નથી હા કર્યો. એક્ઝેક્ટલી બટ એવું યુ વોન્ટ બિલીવ મારા એવો દરેક પ્રોજેક્ટમાં એવા 2 કે 3 ફોટા છે વેર આઈ એમ સ્લીપિંગ ઇન સમ વેરી વિયર્ડ સિચ્યુએશન્સ. આમ નાનું બાળક સૂઈ જાય ને એવી રીતે પેલી રિક્લાઇનર સીટ ઉપર પગ ઉપર રહીને મસ્ત સૂતા છે. હવે અપલોડ કરીશું. રાઈટ हाँ હવે કરો કારણ કે રિલીઝ થઈ ગઈ છે ઓકે હવે સ્વપ્નિલ मानसी की पॉजिटिव बात मुझे ऐसा लगता है कि शी इज एक्सट्रीमली डायनामिक एट मल्टीटास्किंग एंड इट इज़ वेरी डिफिकल्ट जब आप मल्टीटास्किंग कर रहे हो तो ओवरलैपिंग हो जाती है इमोशंस की. રાઈટ बहुत मुश्किल है कि वो ओवरलैपिंग न हो स्पेशली क्रिएटिव काम में बिकॉज प्रोड्यूसर इज सच अ थिंग कि वहाँ की जो डिस्कशन है ना वो बहुत बिजनेस और नंबर्स और बहुत बैलेंस शीट वाली डिस्कशन है जिसमें कोई भी इमोशन नहीं है, बहुत इमोशनलेस डिस्कशन है. नथिंग नेगेटिव अबाउट इट, दैट्स द जॉब हाँ, प्रोफाइल. right. Whereas creative discussions are all emotions and you have to manage people और उनको उनके मूड के हिसाब से काम करना है. नहीं अभी बच्चा सो रहा है, अभी 2 घंटा तो एज अ प्रोड्यूसर आपको पता है कि 2 घंटे का मेरा शूटिंग का टाइम वेस्ट हो रहा है. बट आपके अंदर का क्रिएटिव बोल रहा है नहीं यार बच्चा है सो रहा है, अभी 2 घंटे बाद उठेगा क्या करेंगे, रुकेंगे 2 घंटा तो क्रिकेट खेल रहे हैं सब लोग सेट पे. So I think she is amazing at multitasking and wearing those different hats because you need to keep changing those hats every minute. Right. It's not like 9 से 2 ये पहन ली फिर 2 से 6 ऐसा नहीं है. एक ही टाइम पे आपको ये निकाला वो पहना, वो निकाला वो पहना, वो निकाला वो पहना. Right. And it's an ongoing job. It just never stops. So I think Mansi is great at that. I mean, that's something very positive about her. She's at it. थकती नहीं है वो, या वो थकी भी तो she doesn't let that affect her. She'll get out of it in 5-10 minutes and she'll be back at it. Right. Which is amazing, which I think is a great thing as a producer, which I feel which will take her a long way. तुषारिका के बारे में पॉजिटिव बात यह है कि तुषारिका इज अ टीम प्लेयर. मुझे लगता है शी इज नॉट एन इंडिविजुअल प्लेयर इन द राइट सेंस ऑफ द टर्म. शी विल ऑलवेज थिंक ऑफ कि सीन के लिए क्या अच्छा है. રાઈટ कि मैं ये करती हूँ, मैं ये करता हूँ, हाँ मैं ये करती हूँ, लेकिन फिर मैं करूँगी तो ये अच्छा फिर आपका वो हो जाएगा. नहीं फिर मैं नहीं करती हूँ, आप ये कर लो. सो शी विल ऑलवेज वर्क फॉर द फिल्म
for the collective scene or the output of the scene, which बहुत actors में ऐसा नहीं होता है. Actors instinctively are greedy. Right. And nothing wrong in that, but actors instinctively are greedy. But Tusharika is not like that. तो she will give कि अच्छा फिर मैं नहीं बोलती हूँ, आप बोल दो, because आप पे ज़्यादा इस situation में आपको ज़्यादा सूट करता है. Right. And that's a very beautiful quality as a creative person about her. मानसी के बारे में negative मुझे ऐसा लगता है that she does very little films. She needs to work more often. Nice. She needs to be seen more often. She needs Right. to do multiple projects more projects as an actress, because I think she's one of the finest that we have. And એકચ્યુઅલી અને અત્યારે હું કહું છું ને ત્યારે તો મને ગુલાલ જ યાદ આવે છે કેમ કે હું તો ત્યારે બહુ જ નાની હતી અને એ વખતે લાઈક એકચ્યુઅલી તમે 8:30-9 વાગે જ્યારે પણ આવતી Star હતી. Plus ઉપર. હા સ્ટાર પ્લસ પર અને આમ બેસી જઈને ગોઠવાઈ જઈએ એવું થતું હતું. સોરી ઇન્ટરપ્ટ so no, not at all. So I think उसका negative point ये है कि if she wants to correct something, as a friend, as a शुभ चिंतक, my suggestion है कि she needs to do more work and be Right. seen more to her audiences, because the audiences want to see more of her. She needs to up the speed of being seen. Okay. And तुषारिका के बारे में नेगेटिव पॉइंट मुझे ऐसा लगता है कि तुषारिका बहुत ज़्यादा गिविंग है कभी कभी. Sometimes I feel that that's not great as an actor. Sometimes being giving too often is not a good thing to do as an actor. So that she needs to Tusharika. strike the right balance between is what I Noted. feel. નોટેડ મેન્ટલ નોટ ઓકે ગ્રેટ. લર્નિંગ્સ હવે તમારો વારો છે. મારા જવાબ આવી ગયા, કવર થઈ ગયા, પણ માનસી માટે એવું કહીશ કે એક તો છે ને એમના એ જે સ્ટ્રેસ ફીલ કરી રહ્યા હોય ને એ એમના સુધી જ સીમિત રાખે છે. એ બહુ ગજબ ઘટના છે. કોઈ દિવસ આમ લિંગર ન થવા દે, આપણા ઉપર ન આવવા દે. આપણને ખ્યાલ પણ ન હોય કે એમના મનમાં કેટલું બધું ચાલી રહ્યું છે. જે આમણે કીધું કે શી જગલ્સ ધ હેટ્સ વેરી અમેઝિંગલી, તો એક એવી અદ્ભુત ઘટના છે ને એ જ હું સમજી રહી છું. એન્ડ ઓલ્સો દેટ એઝ એન એક્ટર એન્ડ એઝ અ ફિમેલ શી ઇઝ એક્સ્ટ્રીમલી સિક્યોર. એટલે આવા જ્યારે મળે ને સિનિયર્સ એટલે મજા જ પડી જાય એમ. કદાચ દેટ ઇઝ ઓલ્સો આઈ એમ વેરી ગિવિંગ, બિકોઝ આઈ એમ લાઈક ઇન સચ અ સિક્યોર એન્વાયરમેન્ટ. રાઈટ. કેવું પ્રોટેક્ટેડ ફીલ થાય કે આમ ખબર છે આપણી મોટી દીદી હોય કેવી રીતે આપણને રાખે Treat કરે, એવી right. રીતે એમણે આમ આખો વખત રાખ્યું છે. અને કોઈ દિવસ ખબર જ ન પડે કે ભાઈ આ જ પ્રોડ્યુસર પણ છે એવું લાગે જ નહીં આપણને. એટલે એ બહુ અમેઝિંગ વસ્તુ છે. અને સરનું કેવું છે ખબર છે કે જ્યારે પહેલી વખત અમે ટેબલ રીડિંગમાં મળ્યા ને તો આમ ધક થતું હતું, કેમ કે આપણે તમારી જેમ એ જ. નાની જ આપણે નાનપણથી જોયા હોય. અને મને તો છે ને આમ થોડુંક એવું ક્રશ પણ હતું એમના ઉપર. મેં એમને કીધેલું પણ ખરું, કેમ કે કૃષ્ણ Exactly. પ્લે કર્યો હોય એને તમે કેવી રીતે ન પ્રેમ કરી શકો એ ટાઈપનું. એટલે છતાં એ 40 વર્ષથી કામ કરી રહ્યા છે પણ એ એટલા અદ્ભુત છે ને કે તમને પોતાનું વજન ક્યારેય ફીલ ન થવા દે. તમને એવું લાગે નહીં કે તમારી સાથે સુપરસ્ટાર બેઠા છે. રાઈટ. કોઈ પણ લેવલ ઉપર શૂટ કરતી Down to વખતે earth. પ્રમોશન્સમાં પણ એવું જ લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ ના હોય આમ જૂના કે બહુ ટાઈમથી ઓળખતા હોઈએ. એ પણ એવી અમેઝિંગ ક્વોલિટી છે જે હું પ્રોસેસ જ નથી કરી શકતી કે આવું કેવી રીતે હોઈ શકે એમ. Actually. તો દેટ ઇઝ વન થિંગ. નેગેટિવ તો સાચે જ આઈ એમ નોટ બીંગ સ્વીટ, પણ નથી જ. મને યાદ જ હું ક્યારે બેસીને વિચારતી હતી શું કહું પણ નથી. કદાચ દીપ હોત How તો I એનું say કે no to roti? હા જો કહું હા. સ્વપ્નેનું કેવું છે કે એ છે ને પોતાના જમવાને લઈને બહુ particular પર્ટિક્યુલર. એટલે એવા પર્ટિક્યુલર એટલે અમે લોકો જમવા બેઠા હતા રેસ્ટોરન્ટમાં સુરતમાં. એટલે વેટર આવીને રોટલી મૂકી ગયો તો પણ શાક આવવાનું બાકી હતું. એટલે એમણે કીધું નહીં ઠંડી રોટી ચાહીએ નહીં. રોટલી પણ ત્યારે જ આવી જોઈએ ક્યારે શાક આવ્યા પછી. એટલી Okay. ગરમા ગરમ એમ કે 2 મિનિટમાં શાક આવતું જ હશે. પહેલાંને એમ હશે કે પહેલાં જરાક મૂકી જાઓ. ના નહીં, ઠંડી રોટી ચાહીએ નહીં. એટલે ખાવાનું આવે ને ત્યારે બીજું બધું બ્લર થઈ જાય. ફોકસ Okay. એસા. ખાવાનું આવે અને બીજું બધું blur થઈ હા, જાય. અને માનસીનું શું નેગેટિવ કહું કે બહુ વધારે પડતી એનર્જી છે એમનામાં. એટલે આપણે બધાએ થાક્યા હોઈએ ને હા. તો આપણે કેવી રીતે કેવું, કેમ કે પ્રોડ્યુસર જે છે પોતે એ જ નથી થાકતા તો આપણે કેવું કઈ રીતે કે જરાક થાક લાગ્યો છે હવે નહીં થાય કેવી રીતે કેવું, એ જ પોતે ચલો એવું કરતા હોય. બોલો હવે શું કરવાનું આપણે. એટલે આપણે પણ એમ કરવું હા બહુ કામ કરીએ મજા આવે છે, મજા આવે છે.
તો એટલે આવું દરેકે છે. નેગેટિવ વાતમાં બી પોઝિટિવ વાત જ કરી છે એટલે આ બહુ જ સારી વાત કહેવાય. ઓકે, હવે તમને બધાએ મારા ખ્યાલથી ગોર અંધારી રે ગાવાનું કીધું જ હશે, પણ મારે તમારે જીવતરવાળું સોંગ સાંભળવું છે જો તમે કમ્ફર્ટેબલ હોવ. તો આ ગીત રાજા ને રાણી મેં પાર્થિવે ગાયું હતું હા. અને એટલું વાયરલ થઈ ગયું બહુ હતું જ. કે પહેલાં તો આશિત દેસાઈએ કમ્પોઝ કર્યું છે અને આશિતભાઈ અને હેમાબેને ગાયું હતું 35-40 યર્સ અગો. અને પછી એમની એવી ઈચ્છા હતી કે આ અમારું ગીત છે ને તારે ને પાર્થિવે જ ગાવાનું. અને અને બહુ પછી જ અમે બ્યુટીફુલ ગાયું છે. અને હા. પછી કેવું વાયરલ થઈ ગયું. આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. હો આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાની. હો આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. અદ્ભુત, થેન્ક યુ. What a થેન્ક beautiful યુ. song that is. બહુ સરસ મને તો બહુ રિક્વેસ્ટ જ કરી ગમે તમે. છે અને મૂવીનું સોંગ તો મારા ખ્યાલથી બધાએ સાંભળ્યું જ હશે Yes, એમના yes, માટે, એટલે yes, મેં yes. કીધું કે અલગથી. અને હવે જતાં જતાં અમારી ઓડિયન્સ માટે, ન્યૂઝ કેપિટલની ઓડિયન્સ માટે એક સ્પેશિયલ મેસેજ. આપની મૂવી રિલીઝ થઈ ગઈ છે. તો અમારી ફિલ્મ શુભચિંતક તમારા નજીક અને દૂરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પૈસા વસૂલ પિક્ચર છે, તમારા શુભચિંતક સાથે જાઓ અને જુઓ. 300ની ટિકિટમાં 600નું એન્ટરટેનમેન્ટ એટલે શુભચિંતક. ઓકે, થેન્ક યુ સો મચ Thank અમારી you. સાથે જોડાયા Thank you so અને much. તમારી મૂવીને લઈને આટલી બધી વાતો મારી સાથે શેર કરી. તો આ હતી ફિલ્મ શુભચિંતકની સ્ટારકાસ્ટ. આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. તમે પણ આ ફિલ્મ જોવા માટે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં જરૂરથી જજો. અત્યારે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં બસ આટલું જ. રજા આપશો. બાય.